એવો ચોખ્ખો આદેશ બાઇબલમાં પણ આપેલો છે. અને એ બાઇબલને જે ના માને એને અમે ક્રિશ્ચન કહેતા નથી. ભલે ક્રિશ્ચન બૈરીના પેટે જન્મ્યો હોય, પણ અમે એને ક્રિશ્ચન કહેતા નથી. પણ બાકી બાઇબલે પણ સ્પષ્ટ આદેશ આપ્યો છે. તમારે જોઈતો હોય તો એની ચોપડીઓ અમારી પાસે છે. તમને એનું પાનું અને શ્લોક શીખે ટાંકીને તમને બતાડી દઈએ, અને એ બહાર પાડેલું છે. અને બાઇબલની અંદર જ્યાં જ્યાં મીટ શબ્દ વાપર્યો છે, જ્યાં મીટ શબ્દ વાપર્યો છે, ઘણી જગ્યાએ વાપર્યો છે, પણ બાઇબલ અસલ હિબ્રુ ભાષામાં લખેલું છે. અને હિબ્રુ ભાષામાં જે શબ્દ વાપર્યો છે એનો અર્થ થાય છે ફૂડ. પણ અંગ્રેજી ટ્રાન્સલેશન કરતી વખતે આ ટ્રાન્સલેટરોએ એનો અર્થ મીટ કર્યો, અને લોકો એમ સમજ્યા કે મીટ ખાવાની છૂટ છે. બાકી બાઇબલ હેઝ સ્પેસિફિકલી પ્રોહિબિટેડ મીટ ઇટિંગ. Even Quran Sharif has also prohibited, completely prohibited the meat eating and also wine. મોહમ્મદ પૈગંબર તો એટલે સુધી કહ્યું છે કે એક ટીપું દારૂનું જો પડ્યું હોય તો 1 માઇલનો વિસ્તાર નાપાક થઈ જાય છે. છતાં 95% મુસલમાનો દારૂ પીવે છે તો શું વાંધો છે એમ જો કે તો એથી કંઈ કાયદો ના થઈ જાય. ખરો કાયદો તો એ કહેવાય કે જે કુરાન શરીફ બોલે તે. ખરો કાયદો એ કહેવાય કે જે મોહમ્મદ પૈગંબર બોલે તે. બાકી એવા મૂર્ખ, એવા 95% મુસલમાનો દારૂ પીવે તો દે આર નોટ મુસ્લિમ્સ એટ ઓલ. એમણે કહ્યું મોહમ્મદ પૈગંબરે કે જે મુસલમાન દારૂ પીવે એને મુસલમાન કહેતા નથી, અને અમે એને કાફર કહીએ છીએ. એવી રીતે બાઇબલે પણ સ્પષ્ટ આજ્ઞા કરી છે, ધા શેલ્ટ નોટ કિલ એની સોલ. એટલા માટે કરીને આ પ્રોહિબિટેડ છે નોન વેજીટેરિયન ફૂડ. છતાંય આપણા કેટલાક ઇન્ડિયન્સ છે એવા બેવકૂફો પડ્યા છે કે જે ડિસિપ્લિન નથી શીખ્યા, અમેરિકાની ડિસન્સીને ડિસિપ્લિન નથી શીખ્યા, પણ માંસ ખાતા શીખી ગયા છે અને દારૂ પીતા શીખી ગયા છે. એમને પરમાત્માનો કર્સ મળવાનો છે. પરમાત્મા એની ઉપર કદાપી રાજી નહીં થાય. માટે કરીને નોન વેજીટેરિયન ફૂડ થોડે જ છૂટકો છે. નોન વેજીટેરિયન ફૂડ લેતા હો તો તમને ગીતા સાંભળવાનો અધિકાર નથી, તમને ભાગવત સાંભળવાનો અધિકાર નથી. પહેલી તો શરત એ છે કે એને કાઢી જ મેળવા જોઈએ સત્સંગમાંથી, જતા રહો. મને ખબર છે ગઈ સાલ હું આવ્યો હતો અમેરિકામાં, મારો લોસ એન્જલિસમાં મારો લેક્ચર્સ હતા. તો લોસ એન્જલિસની અંદર એક મહાત્મા કથા કરતા હતા, ભાગવતની કથા કરતા હતા. એ મારા ખાસ મિત્ર છે. એ મહાત્મા છે, મારા ઇન્ડિયાના છે, પણ મારા ખાસ સંબંધી છે. એટલે એમની કથા પછી મારું લેક્ચર શરૂ થયું હતું મંદિરમાં. તો ભાગવતની કથા કરતા હતા. તો ભાગવતની કથાની અંદર ભગવાનના જન્મનો પ્રસંગ ચાલતો હતો, જન્માષ્ટમીનો. તો ભગવાનનો જન્મ થયો, એમણે જાહેર કર્યું કે ભગવાનનો જન્મ થયો છે, બધી ફોઈઓ થઈ જાઓ અને ઝબલા લઈને આવજો, અને બધી માસીઓ થઈ જાઓ, ઘોઘરા લઈને આવજો. અને બધી માસીઓ થઈએ ખરી ફોઈઓ, ભગવાનની ફોઈ થવામાં શું વાંધો? $25-50 ખર્ચો છે, વધારે ખર્ચો નથી. એટલે જો $25-50 ભગવાનની માસીની ફોઈ થવાતું હોય તો એ ભાવમાં ખોટું નહીં. એટલે બધા થઈ ગયા. પણ એમણે એ પ્રવચનમાં જાહેર કર્યું કે આવતીકાલે ભગવાનને અન્નપ્રાશન વિધિ કરાવવાની છે. અન્નપ્રાશન વિધિ એટલે કે પહેલો કોળિયો ભગવાનને જમાડવાનો. તો પહેલો કોળિયો કોણ જમાડે? મા બાપ જમાડે. એટલે તમારા બહેનોમાંથી એક જશોદા થજો અને તમારા ભાઈઓમાંથી એક નંદબાવો થજો, અને તમે પછી ભગવાનને અન્નપ્રાશન વિધિ કરાવજો, તમે જમાડજો. જો કે એનો ખર્ચો તો પછી એમણે કહ્યો નહોતો, પણ $51 કેવા કંઈક આલવા પડે છે ડોલર. એ વાત એમની પતી ગઈ, કથા પૂરી થઈ. પછી મારું પ્રવચન શરૂ થયું. હું વેદાંત ઉપર બોલતો હતો. મેં આમ તો વેદાંત ઉપર વાત ચાલતી, પણ રેફરન્સમાં હું બોલ્યો કે ભાઈ તમે નસીબદાર છો કે તમે જશોદા થઈ શકો. કારણ જશોદા થવી એટલે કેટલી પુણ્ય જોઈએ, કેટલી તપસ્યા જોઈએ, કેટલી જન્મ જન્માંતરની પુણ્ય હોય ત્યારે તમે જશોદા થઈ શકો, ભગવાનની માં થઈ શકો. ભગવાનને બા કહીને બોલાવો, ભગવાનને પણ એને બા કહીને બોલાવવાનું મન થાય, એના ખોળામાં રમવાનું મન થાય. એવા તમે ઘણા નસીબદાર છો કે સસ્તામાં તમારો પતા છે, સમજ્યા? $51. અને તમે નંદ બાવા થશો, એ પણ કેટલા નસીબદાર. નંદ બાવા થો કોઈ સહેલી વાત નથી. મારે તમે જરૂર થજો. કાલે એક જણ જશોદા થજો, એક જણ નંદ બાવા થજો. પણ શરત એટલી છે કે ભગવાન શ્રી કૃષ્ણ અમારા ગાયોના પ્રેમી હતા. માટે જેના ઘરમાં હોટ ડોગ ફ્રીજમાં પડ્યું હોય એ નંદ બાવો ન થઈ શકે, એ જશોદા ના થઈ શકે. મેં આટલું જ ફક્ત રેફરન્સ પૂરતું કહ્યું હતું. પછી તો મારું પ્રવચન હતું. પછી બીજે દિવસે જ્યારે અન્નપ્રાશન વિધિ કરવાની થઈ, ના કોઈ નંદ બાવો થયો, ના કોઈ જશોદા થઈ, કોઈ થયું જ નહીં. કારણ કે એકના ઘરમાં ફ્રીજમાં આ હેમ્બર્ગ અને આ હોટડોગ પડેલા છે. તો જેને હોટડોગ ઘરમાં હોય ને હેમ્બર્ગ હોય એણે મહેરબાની કરીને કથામાં આવવું જ નહીં. અમે તમારા ડોલર ઉઘાડવા સંતો આવ્યા નથી. આ સંતોના મોઢા ડોલરના ડૂચા ઘાલીને તમે ભરી દીધા છે ને, એટલે સંતો બોલી શકતા નથી. દબાઈ ગયા છે તમારા ડોલરથી. પણ જેને ડોલરની પડી નથી ને તો તગડી જ મેલે તમને, જાઓ માંસાહાર કરો, નીકળી જાઓ બહાર. હું તમને ગીતા સંભળાવવા માગતો નથી, તમે ભાગવત સાંભળવાના અધિકારી નથી. એટલા હિંમતથી આપણા સંતો નથી કરી શકતા. ઇમ્પોર્ટેડ થયેલા જે સંતો બધા આવે છે ને, એ તમે ડોલરના ડૂચા એમના મોઢામાં ઘાલીને એમના મોઢા સીવી દીધા છે, બોલી શકતા નથી.
અને તમારા ડોલરની કોડીની કિંમત નથી. જો આવી રીતે ભાગવત ગીતા અને આવી રીતે ભાગવતની હરાજીઓ થતી હોય તો એનો કંઈ અર્થ નથી. આ વાત આપણા શાસ્ત્રોએ સમજાવી કે જે જળચર સ્થળચર અને નભચર પ્રાણીઓ છે એની અંદર મનોમય કોષ છે અને મનની અંદર સુખ દુઃખની લાગણી થાય છે. તમને કોઈને અધિકાર નથી એને કોઈને મારવાનો. પરમાત્માની બનાવેલી સૃષ્ટિ છે. પરમાત્મા તો બધાના પરમાત્માના બધા બાળક છે. બધા ખુદા બાદશાહ હૈ સબોं પર નિગાહ न छोटा बड़ा है उसी रब के घर में गजंदर गधा है दुहों पर फिदा है न कोई जुदा है खुदा की नजर में. પરમાત્માની નજરમાં તો હાથી હોય કે ગધાડું હોય એને બધા બાળકો છે. એના કીડો મંકોડો પણ એના બાળક છે. खुदा बादशाह है सबों पर निगाह न छोटा बड़ा है उसी रब के घर में गजंदर गधा है दुहों पर फिदा है न कोई जुदा है खुदा की नजर में. गवा भैंस घोड़ी रुकीड़ी मकोड़ी सबे जुगती जोड़ी बसाई बसर में. પરમાત્માએ બધા જીવોને કહ્યું તમારા બાપની દુનિયા છે, રહો મસ્તીથી રહો, મજાથી રહો. એકલા માણસોને માટે દુનિયામાં નથી બનાવી, કીડા મંકોડા માટેને પણ એમના બાપનું આ મકાન છે. તમને મારવાનો અધિકાર શું છે? તમે કીડી તમે પેદા તો કરો. આ અમેરિકાના બધા સાયન્ટિસ્ટોને ભેગા કરીને કહો કે બેટા એક કીડી બની હાલતું. હાથી તો તું નહીં બનાવી શકું કારણ કે એમાં માટી વધારે જોઈએ, પણ કીડીમાં તો બહુ માટી નહીં જોઈએ. તું એક કીડી બનાય, અમે તને પગે લાગી જવા તૈયાર છીએ. અમે ભગવાનને પણ કાઢી મેલીશું, તને પગે લાગીશું. તો તમે કીડી બનાવી શકતા નથી. દુનિયાના સાયન્ટિસ્ટો અત્યાર સુધી જેટલા થઈ ગયા, અત્યારે જે છે અને ભવિષ્યમાં જેટલા સાયન્ટિસ્ટો થશે, કોઈની તાકાત નથી બેટાની કે કીડી બનાવી શકે. તો એને મારવાનો શું અધિકાર છે? તમારા બાપના એકલાની દુનિયા નથી. એ સૃષ્ટિ બધી જળચર સ્થળચર નભચર બધા પ્રાણીઓની છે. તમારી મરાય જ નહીં કોઈને, કારણ કે એનો મનોમય કોષ પડેલો છે. એટલા માટે હું જોઉં છું અહીંયા આગળ મારો તો મુખ્ય પ્રચાર આ જ છે. આ 4 પોઈન્ટ ઉપર જ નોન મીટ ઇટિંગ, ઇલિસિટ સેક્સ એન્ડ ગેમ્બલિંગ, અને ચોથું છે ઇન્ટોક્સિકેશન. તમારે દારૂ પીવાય જ નહીં. તમારા ઋષિમુનિઓ, તમે ઋષિમુનિયાના સંતાનો થઈને ઇન્ડિયન થઈને તમે દારૂને અડો છો. મુસલમાન નથી અડતો અને તમે મુસલમાન જીત ગયા, ખલાસ થઈ ગયા. માટે આ વસ્તુ છોડવી પડે. એટલા માટે પ્રાણી સૃષ્ટિની અંદર આ મનોમય કોષ છે. અને પછી આવે છે જ્યારે એ ચેતના ડેવલપ થાય ત્યારે એ માનવ સૃષ્ટિની અંદર આવે. અને માનવ સૃષ્ટિની અંદર પંચકોષ હોય છે, 5 એ પૂર્ણ વિકસિત ચૈતન્ય છે. આ પૂર્ણ વિકસિત ચૈતન્ય છે. તમે જેટલો ઉપયોગ કરો એટલો કરી શકો એમ છો. પરમાત્માની જેટલી શક્તિ છે એટલી તમારી શક્તિ છે. ઉપયોગ ના કરો જુદી વાત છે, પણ પૂર્ણ વિકસિત છે. એની અંદર અન્નમય કોષ છે, એની અંદર પ્રાણમય કોષ છે, એની અંદર મનોમય કોષ છે. આ 3 કોષ તો છે જ, પણ વધારાના 2 કોષ છે જે વિજ્ઞાનમય કોષ અને આનંદમય કોષ. એ વિજ્ઞાનમય કોષ અને આનંદમય કોષ, આ 2 કોષ જે છે એ વિજ્ઞાનમય કોષ એટલે જ કે મન બુદ્ધિ. વિજ્ઞાનમય કોષ એટલે બુદ્ધિ અને આનંદમય કોષ એટલે અહંકાર. આ બુદ્ધિ અને અહંકાર એ બંને આ વધારાના કોષ છે અને એની અંદર જ આત્માના સ્વરૂપનું પ્રતિબિંબ પડે છે. એ વિજ્ઞાનમય કોષની અંદર આત્માના સ્વરૂપનું પ્રતિબિંબ પડે છે. એટલા માટે કરીને આ 5 કોષ માનવ શરીરની અંદર પરમાત્માએ તમને આપ્યા છે અને એનો સદુપયોગ કરવા માટે તમને પૂર્ણ વિકસિત ચૈતન્ય એની અંદર પ્રગટ કરેલું છે. એ આપ જે છે પંચકોષ, એ પંચકોષના અધ્યાસને લીધે કરીને આત્માનું સ્વરૂપ દેખાતું નથી. પંચકોષમાં અધ્યાસ થઈ ગયો છે. અધ્યાસ શબ્દ આપણે પરમ દિવસ સમજાયો હતો. અધ્યાસ એટલે કે જે પોતાનું સ્વરૂપ નથી એને પોતાનું સ્વરૂપ માની લેવું, એનું નામ અધ્યાસ. તમે આગળ આવો, આગળ એક જગ્યા ખાલી છે ઓર્કેસ્ટ્રામાં જગ્યા ખાલી છે. હા, અહીં કેટલા રૂપિયાની ટિકિટ લીધેલી છે? અહીં 30 રૂપિયાની ટિકિટ છે. આગળ પંચકોષમાં અધ્યાસને લીધે કરીને માણસને આત્માના સ્વરૂપનું દર્શન થતું નથી. ચેતનાની ઉપર 5 કોષ છે. એ હું અત્યારે તમને સમજાવું, તમને બિલકુલ ખ્યાલ આવી જશે કે કેવી રીતનું આપણું બોડીનું કોન્સ્ટિટ્યુશન છે. તમે જુઓ પંચકોષ કેવી રીતે. કોષ એટલે શું હું તમને કહું, અધ્યાસ એટલે શું. આ 2 ટેકનિકલ શબ્દો છે વેદાંતના. અધ્યાસ એટલે જે મારું સ્વરૂપ નથી એને મારું સ્વરૂપ માની લેવું, એનું નામ અધ્યાસ. અભ્યાસ નહીં, અધ્યાસ. અધ્યાસ એટલે હું શરીર નથી છતાં હું શરીર માની લઉં. હું જાડો છું, તમે કોણ છો? હું મગનભાઈ છું, છગનભાઈ છું, હું જાડો છું, પાતળો છું, કાળો છું, ધોળો છું, હું ઇન્ડિયન છું, અમેરિકન છું, હું બ્રાહ્મણ છું, ક્ષત્રિય છું, હું પુરુષ છું, હું સ્ત્રી છું. આ જાતનું જે તમારું વર્ણન એ તમારું વર્ણન નથી, તમારા દેહનું વર્ણન છે.
તમે પુરુષ નથી, તમે સ્ત્રી નથી. આ તો તમારો બહારનો ઘાટ છે, બહારનું ચિત્ર છે. અંદર તો આત્મા જ છે, પણ બહારનું જે ચિત્ર છે, જે ખોટું ચિત્ર છે, જે બાળી મેળવાનું છે, જે અન્નમય કોષ છે, એ અન્નમય કોષની અંદર તમને અધ્યાસ થઈ ગયો છે. એને અન્નમય કોષ કહે છે. આ ઉપરનું જે શરીર છે એને અન્નમય કોષ કહે છે. અન્નમય કોષ કેમ કહે છે એ પણ પરમ દિવસે સમજાવ્યું હતું કે માતા પિતા જે અનાજ ખાય છે, એ મા બાપ જે અનાજ ખાય એનાથી રજવીર્ય બને છે. એ રજવીર્ય આ માના ભૂંબની અંદર ભેગું થાય છે, એમાંથી બાળકનું આ શરીર ઘડાય છે. અને એ બાળક માના ભૂમની અંદર માં જે અનાજ ખાય છે એ અનાજ ખાઈને એના પોષણથી એ બાળક એની અંદર ડેવલપ થાય છે. અને બાળક જન્મ્યા પછી પણ પાછું એ જ અનાજ દાળ ભાતના શાક ખાય છે અને આવડું મોટું શરીર થઈ જાય છે. એટલે આ આખું શરીર એ દાળ ભાત રોટલા શાકનો લોચો જ છે, બીજું કાંઈ નથી. ધીસ ઇઝ નથિંગ બટ આ લોચા ઓફ દાળ ભાત રોટલા શાક. કારણ કે એટલે એને અન્નમય કોષ કહે છે. કારણ કે આ શરીર આખું દાળ ભાત રોટલા શાકનું બનેલું છે. જ્યારથી જન્મ્યા ત્યારથી જન્મ્યા પહેલાં તમારા માતા પિતા જે અનાજ ખાતા હતા એનું જ રજવીર્ય બન્યું છે. એ જ માના ભૂમની અંદર ડેવલપ થાય છે. માં પણ જે અનાજ ખાય છે એના જ રસકસ ચૂસી અને બાળક ડેવલપ થઈને બહાર નીકળ્યા પછી પણ એ બાળક અનાજ ખાય છે, એટલે એને અન્નમય કોષ કહ્યો છે. અને અન્નમય કોષની અંદર મારો અધ્યાસ થઈ ગયો છે. ખરેખર તો હું દેહ નથી, હું જાડો નથી, હું પાતળો નથી, હું કાળો નથી, હું ધોળો નથી, હું મગનભાઈ નથી, હું વાણિયો નથી, હું બ્રાહ્મણ નથી, હું ઇન્ડિયન નથી, હું અમેરિકન નથી, હું પુરુષ નથી, હું સ્ત્રી નથી. પણ અન્નમય કોષમાં મારો અધ્યાસ થયો છે. એને લીધે કરીને મારા આત્માનું જે અસલ સ્વરૂપ છે એની મને વિસ્મૃતિ થઈ ગઈ છે. હું ખરેખર તો સચ્ચિદાનંદ સ્વરૂપ છું, પણ આત્માના જે સચ્ચિદાનંદ સ્વરૂપનો જે સ્વરૂપ એની વિસ્મૃતિ થવાથી હું મારા દેહને મારું સ્વરૂપ માની બેઠો છું. એ અન્નમય કોષ છે. એવા 5 કોષ છે. એ 5 કોષ હું તમને સમજાવું એટલે તમને આ બધો ખ્યાલ આવી જશે. તમે નાળિયેર તમે જોયું છે, નાળિયેર ઉપર 5 છોતરા હોય છે. કોષ એટલે પડ, કોષ એટલે છોત્ર, કોષ એટલે ગલેપ, કોષ એટલે રેપર, કોષ સમજાય ને? કોષ ઓશિકાને જેમ ગલેપ ચડાવો છો ને, એ કોશિકા ઉપર 5 ગલેપ ચડાયા હોય તો અસલ ઓશિકો કયા કલરનું છે ખબર ના પડે. અગર તો ગાદલા ઉપર તમે ચડાવો છો ને, શું કહે ખોળિયું, તો આ ઉપરનું ખોળિયું, અને ખોળિયું જ કહે છો. આ પણ એક ખોળિયું છે. એવા 5 ખોળિયા છે. આ એકલું ઉપરનું ખોળિયું નથી, પણ 5 ખોળિયા છે. એ 5 ખોળિયા ખોલો તારે ચૈતન્ય દેખાય, તિશાકીત દેખાય. પણ 5 ખોળિયોમાં અધ્યાસ થઈ ગયો છે. જેવી રીતે નાળિયેરને 5 છોતરા ઉપર હોય છે, ખબર તમને? નાળિયેર ચિત્રો મેં તમને કહ્યું, હા હું ડ્રોઈંગમાં નપાસ થતો હતો એટલે મને નાળિયેર બરાબર ચિતાડા આવડશે કેમ ખબર નથી. આવું નાળિયેર આ નાળિયેરની ઉપર એક જાડું છોતરું હોય છે, ખબર તમને? કેટલું જાડું હોય છે? એ તો મંદિરમાં જાઓ ને પેલો કોશ લઈને પૂજારી ખોલે તાર નીકળે, નહીં તો આપણે ના નીકળે. મોઢામાં બચકાં ભરીએ તો ના આવે. આવું મોટું ઉપરનું જાડું છોતરું હોય છે, ખબર છે? એની નીચે એ જે ઉપરનું છોતરું જે છે એને અન્નમય કોષ આપણે કહીએ. આ શરીરના બતાવું છું, અન્નમય કોષ. એની નીચે એક બિલકુલ જાડું પાતળું પડ હોય છે, બિલકુલ જાડું અને પાતળું. એને પ્રાણમય કોષ કહીએ, પ્રાણમય કોષ. એની નીચે પાછું એક લાલ પાતળું પડ હોય છે, એને મનોમય કોષ કહીએ, મનોમય કોષ. એની નીચે પાછું એક બહુ જ ધોળું પણ લિક્વિડ જેવું હોય છે, એને વિજ્ઞાનમય કોષ કહીએ. અને એની નીચે પણ પાછું એક બિલકુલ પાતળું હોય છે, લેયર બિલકુલ, એને આપણે આનંદમય કોષ કહીએ. આ 5 જ્યારે છોતરા ઉખડી જાય ત્યારે અંદર જે ચૈતન્ય બીજ પડેલું છે એ દેખાય, ત્યાં સુધી ના દેખાય. જે અંદર જે બીજ છે, જેનામાં ક્ષમતા છે આમાં અનેક નાળિયેર પેદા કરવાની, એ જે બીજ એની ઉપર 5 પડળ છે. એ 5 પડળ ઉખાડો તારે તમને અંદરથી બીજ જે ચૈતન્ય છે દેખાય. એવી રીતે આ આત્મા જે ચૈતન્ય છે એની ઉપર 5 પડળ છે. પહેલું ઉપરનું અન્નમય કોષ છે. આ અન્નમય કોષ એ જ ઉખડતો નથી પહેલો તો, બીજા તો પછી ઉખાડવાની વાત જ ક્યારે. અન્નમય કોષમાં અધ્યાસ થવાને લીધે કરી અને માણસને જાડો છું, પાતળો છું, કાળો છું, ધોળો છું, ગોરો છું, ઊંચો છું, નીચો છું. તું ઊંચો નથી, નીચો નથી, પાતળો નથી, જાડો નથી, ગોરો નથી, તું પુરુષ નથી, તું સ્ત્રી નથી, તું સચ્ચિદાનંદ સ્વરૂપ છું. પણ એ અન્નમય કોષમાં અધ્યાસ થઈ ગયો છે. પછી એની નીચે છે પ્રાણમય કોષ. પ્રાણમય કોષમાં અધ્યાસ થવાને લીધે હું ભૂખ્યો છું, તરસ્યો છું. ખરેખર તું ભૂખ્યો નથી, તું તરસ્યો નથી. એ પ્રાણમય કોષમાં અધ્યાસને લીધે કરી અને તને ભૂખ અને તરસનું ભાન થાય છે. પ્રાણમય કોષમાંથી અધ્યાસ છૂટો થઈ જાય. અગર તો અધ્યાસ છૂટી જાય તો તમે આત્મા તો ભૂખ્યો પણ નથી, આત્મા ચૈતન્ય તો તરસ્યું પણ નથી. આત્મા ભૂખ્યો તરસ્યો નથી, પણ એ ભૂખ્યો છું, તરસ્યો છું એ પ્રાણમય કોષમાં અધ્યાસને લીધે કરીને આપણે અનુભવ થાય છે. એની નીચે મનોમય કોષ છે.
મનોમય કોષમાં અધ્યાસ થઈ ગયો છે એટલે હું સુખી છું, દુઃખી છું એવું થાય છે. ખરેખર તું સુખી નથી, તું દુઃખી નથી, તું સચ્ચિદાનંદ સ્વરૂપ છું. પણ છતાંય તે મનોમય કોષમાં અધ્યાસ થાય ત્યારે સુખ દુઃખની લાગણી થાય છે. એ મન જે છે ને એમાં સુખ દુઃખ થાય છે. એટલા માટે તમે જુઓ કે મારે ઓપરેશન કરાવવું હોય, પેટનું ઓપરેશન, તો મારા મનને એ ડંબ બનાવી દે, ક્લોરોફોર્મ ઊંઘાડીને. પછી ભલે ને શસ્ત્રક્રિયા પેટ ઉપર ચાલતી હોય, પગને આંખો કાપી નાખો, પગ નહીં કે મને ના કાપશો. અગર મારું પેટ રડવા ના બે કે મને પૈસા પર મને લાય બળે છે, લાય ક્યાં બળે છે? ક્રિયા થાય છે, દુઃખ પડવાની ક્રિયા થાય છે શરીર ઉપર, પણ એનું દુઃખ થાય છે મનમાં, મન દુઃખી થાય છે. એટલા માટે એને ક્લોરોફોર્મ ઊંઘાડીને મનને છે ને તે એને ડંપ કરી દે છે. પછી ગમે તેટલું કાપો વાંધો નહીં, પણ જ્યાં મન પાછું આવી ગયું એટલે વળી પાછી દુઃખ શરૂ થઈ જાય છે. એટલે સુખ દુઃખની લાગણી મનમાં થાય છે. જો મન અમન થઈ જાય તો શરીરને કાંઈ દુઃખ નથી, આત્માને પણ કંઈ દુઃખ નથી. જે કંઈ દુઃખ છે એ મનને થાય છે. તમે જુઓ, હજારો ગાયોને ઊભી રાખે છે અને ખટ ખટ કાપે છે. એક દાડો તમે જોવા જાઓ, અહીંયા આગળ તમારા વોશિંગ્ટનમાં હશે, ચિકાગોમાં છે, ચિકાગોમાં ખાસ છે. ચિકાગોમાં તમે જાઓ, સાહેબ એ ગાયોને કપાતી રીતે તમે જુઓ ને તો તમે 6 મહિના સુધી તમારા મોઢામાં અનાજ ના પેસે, તમે ખાઈ ના શકો, અને છતાંય તમે ખાઓ છો કાપી કાપીને. તમે માણસ જ ન કહેવાઓ. ખરી વાત એ છે. મનોમય કોષની અંદર સુખ દુઃખની લાગણી છે. એ મનોમય કોષમાં અધ્યાસ હોવાને લીધે કરીને માણસને સુખ દુઃખનો અનુભવ થાય છે. એની નીચે વિજ્ઞાનમય કોષ છે. વિજ્ઞાનમય કોષમાં અધ્યાસ લીધે કરીને હું જ્ઞાની છું, અજ્ઞાની છું, વિજ્ઞાની છું, હું ગોળો છું, ડાયો છું, દોઢ ડાયો છું, આ બધો અધ્યાસ થયો છે એને વિજ્ઞાનમય કોષને લીધે. અને છેલ્લો છે તે આ આનંદમય કોષ છે. એની અંદર એને અહંકાર, એ જે કોન્શિયસનેસ ઓફ વન્સ ઓન એક્ઝિસ્ટન્સ, દેટ આઈ એમ, અહંકાર, હું. અહંકાર એટલે પેલો અભિમાન શબ્દ નથી કહેતો, અહંકાર સુધી વસ્તુ. અહંકાર એટલે કોન્શિયસનેસ ઓફ વન્સ ઓન એક્ઝિસ્ટન્સ, દેટ આઈ એમ. 100 માણસ સુતા હોય ને લાઈનમાં, હવે મગનભાઈ બૂમ પાડો, મગનભાઈ એકલા જ હું બોલે, બીજા બધા ઊંઘે, જાગે નહીં. કારણ કે મગનભાઈને ઊંઘમાં પણ અહંકાર છે, હું મગનભાઈ છું. પણ મગનભાઈ છગનભાઈ બોલો તો છગનભાઈ હું બોલે, મગનભાઈ ઊંઘે. તો કેટલો ઊંડો અહંકાર છે તમે જુઓ. એ અહંકાર જે છે કોન્શિયસનેસ ઓફ વન્સ ઓન એક્ઝિસ્ટન્સ. આ પ્રમાણે પાંચેય જ્યારે કોષ એથી નીકળી જાય ત્યારે આત્માના સ્વરૂપનું ચૈતન્ય દેખાય. પણ પહેલો કોષ જ અઘરો છે. આ શરીરનો અન્નમય કોષમાં જે અધ્યાસ થયો છે એ અધ્યાસ જ અઘરો છે. ખરેખર તો અન્નમય કોષનો અધ્યાસ તો ઠીક છે, પણ આ શરીરના આનુષંગિક જે છે ને પદાર્થો, એમાં પણ અધ્યાસ થઈ ગયો છે. સ્ત્રી મરી જાય, હું મરી ગયો, છોકરો મરી ગયા, અરે હું મરી ગયો. તો જે શરીરથી અલગ છે, હજુ શરીર તો ચોટેલું છે, પણ શરીરથી અલગ જે છે એમાં પણ એટલો બધો અધ્યાસ થઈ ગયો છે માણસને કે છોકરો મરી જાય તો છોકરામાં એટલો અધ્યાસ હોય, છોકરો મરી ગયો, હું મરી ગયો, બૈરી મરી ગયો, હું મરી ગયો. અગર તો બંગાળની કમ્પાઉન્ડ વોલ હોય ને, બગલાની કમ્પાઉન્ડ વોલ, એમાં કોઈ ભેંસ બૈડો ગયો ને તો મને લાઈ બરે. કારણ કે આમ તો ભેંસ બંગલાના કમ્પાઉન્ડમાં ગયો છે, પણ એમાં અધ્યાસ મારો. તો શરીરથી આટલા બધા દૂર પદાર્થ છે, એમાં અધ્યાસ નથી છૂટતો, તો પછી આ શરીર તો ચોટેલું છે, એમાં અધ્યાસ કેવી છૂટે? ઇટ ઇઝ સો ડિફિકલ્ટ. એ અધ્યાસ છૂટવો બહુ મુશ્કેલ છે. હું તમને કહું, તમારે તો ઠીક છે, પણ વ્યાસ નારાયણે ભાગવતમાં પોતે કબૂલાત કરી છે કે મારો પણ અધ્યાસ છૂટ્યો નથી. તમે વિચાર કરો, આ વ્યાસ નારાયણ જેવા પોતે દે એડમિટ ફ્રેન્કલી વી આર નોટ પ્રિપેર્ડ, બટ હી ઇઝ ફ્રેન્કલી પ્રિપેર્ડ. એણે પોતે પોતાનો પ્રસંગ એની અંદર ભાગવતમાં લખ્યો છે. તમે કોકદાર નસીબદાર તો ગાડીનું વાંચજો. ભાગવતની અંદર એ પ્રસંગ આવે છે. ભાગવતના લેખક વ્યાસ નારાયણ છે, એન્ડ હી ઇઝ ઓલ્સો વન ઓફ ધી એક્ટર્સ ઇન ધ ડ્રામા. પાછા પોતે એક્ટિંગ પણ કરે છે ડ્રામામાં, એક્ટરે પોતે છે, પોતે લેખક પણ છે, અને હી ઇઝ ઓલ્સો વન ઓફ ધી એક્ટર્સ ઇન ધ ડ્રામા. અને પોતાની એક્ટિંગમાં બતાવે છે કે મને પણ અન્નમય કોષમાંથી અધ્યાસ ગયો નથી. બહુ સુંદર, બહુ મીઠો પ્રસંગ છે. એની અંદર વાત એવી બનેલી કે સુખદેવજી મહારાજ જન્મ લેવાની ના પાડતા હતા કે મારું કોઈ પ્રાપ્ત બાકી નથી, મારું કોઈ સંચિત બાકી નથી, મારે શું કામ દેહ ધારણ કરવો પડે, મારે દેહની જરૂર નથી. દેહ ધારણ ના કરે તો આત્મા તો રહે છે, ઇટ ફ્લોટ્સ ઇન ધી એક્ઝિસ્ટન્સ. કદાચ સમુદ્રમાં મોજું ઉછળે અને ના ઉછળે તો કંઈ મોજું નષ્ટ નથી થતું, સમુદ્રમાં રહે. અને એવો તો મોટો સમુદ્ર છે, એના હિસાબે મોજા ઉછળશે તો એના કરોડમાં ભાગનો એરિયા નથી સમુદ્રના એરિયાના હિસાબે. એવી રીતે આખું જે બ્રહ્મ, જે ટોટલ એક્ઝિસ્ટન્સ છે, એની અંદર આ તો બધા મોજા છે, આત્માઓ તો બધા દેહધારી છે, પણ દેહ ન હોય તો પણ આત્મા તો કંઈ નષ્ટ થતો નથી, તો સમુદ્રમાં રહે. એમાં શું, તમે સમુદ્રમાં ઊંડાણમાં તમે જાઓ 100 માઇલ દૂરના અંદર, 100 માઇલ ઊંચા નીચે, તો બિલકુલ પાણી હાલતું નથી.
એવી રીતે સુખદેવજી મહારાજે કહ્યું મારે દેહ લેવો નથી, મારું કોઈ સંચિત બાકી નથી, મારું કોઈ પ્રાપ્ત બાકી નથી, હું શું કામ છું? તો વ્યાસ નારાયણે સમજણ પાડી, બેટા તું છે તે તારા પ્રાપ્ત માટે નહીં પણ પરીક્ષિતના પ્રાપ્ત માટે, કારણ તું એને સમજાવ તો જ એનો ઉદ્ધાર થયો છે, માટે પરીક્ષિતનું પ્રાપ્ત પોકારે છે, માટે તું દેહ ધારણ કર. પછી એને દેહ લીધો, પણ 16 વર્ષ સુધી આ ભાંજગઢ ચાલી માતાના ગર્ભમાં. પછી 16 વર્ષ પોતે બહાર નીકળ્યા, 16 વર્ષનું શરીર અને તદ્દન રૂપાળું, એટલું સૌંદર્ય એનું, એટલું સુંદર. જન્મતાની સાથે એમણે સંન્યાસ લઈ લીધો, નાઠા જ જન્મતાની સાથે સંન્યાસ લઈને નાઠા, કપડાએ પહેરેલા નહીં, ક્યાં નગ્ન અવસ્થા. નગ્ન અવસ્થા એટલે સુધી કે ઓર પણ ચોંટેલી, જન્મતાની સાથે જે શરીર પર ઓર હોય છે એ પણ ચોંટેલી. હું આજથી લગભગ 30 વર્ષ પહેલાં ત્યાં છોટા ઉદેપુરમાં મામલતદાર હતો, તારીખ વખત હું ત્યાં ગયેલો ગામમાં, મેં ત્યાં નદી હતી, મેં કહ્યું આ નદીનું નામ શું કે ઓરસંગ નદી. મેં કહ્યું ઓરસંગ નદી શેથી નામ પડ્યું? ત્યારે કહે છે કે અહીંયા આગળ સુખદેવજી મહારાજ આવીને દોડતા દોડતા આવીને અહીંયા નદીમાં પડેલા ને અહીં ઓર ધોવાઈ ગયેલી એટલે ઓરસંગ નદીના. આ તો જોગ્રાફિકલ કે હિસ્ટોરિકલ વાત છે, મને પોતાને આ તો જાણવા મળ્યું હતી પ્રમાણે. પણ સુખદેવજી મહારાજ ઓર સાથે દોડેલા, તો ઓર સાથે દોડ્યા, સંન્યાસ લઈને દોડ્યા, અને પછી અમારા વ્યાસનારાયણની પાછળ પડ્યા કે ના બેટા તું સંન્યાસ ના લઈશ, તું સંન્યાસ ના લઈશ. સુખદેવજી મહારાજનું એટલા માટે તો સ્તુતિ કરી છે. વ્યાસનારાયણે ભાગવતની શરૂઆતમાં સ્તુતિ કરી, બાપ દીકરાની સ્તુતિ કરે છે. ભાગવતમાં તમે જુઓ, જોવાની ખૂબી એ છે કે બાપ દીકરાની સ્તુતિ કરે છે ભાગવતની શરૂઆતમાં. યમ પ્રવ્રદંતમ અનુપેતમપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતરયા જુહાવ પુત્રેતિ તન્મયતયા તરવો વિનેદુ તમ સર્વભૂત હૃદય મુનિમાનતોસ્મી. બહુ સુંદર વર્ણન કર્યું છે, મીઠી. યમ પ્રવ્રદંતમ અનુપેતમ અપેત કૃત્યમ, દોડ્યા, સંન્યાસ લઈને દોડ્યા, તે પણ અનુપેતમ, એને હજુ તો જનોય દીધી નથી, એને ઉપનયન સંસ્કાર પણ કર્યા નથી, કોઈ સંસ્કાર કર્યા નથી, અને અપેત કૃત્યમ, સંન્યાસ લઈને દોડ્યા, એનો નાડો પણ કાપ્યો નહોતો ડૂંટીનો, એમ કે છે. દ્વૈપાયનો વિરહ કાતરયા જુહાવ, અને પછી વ્યાસનારાયણ, દ્વૈપાયન એટલે વ્યાસનારાયણ પાછળ પડ્યા, રાડો પાડ્યા, બેટા ઉભો રે સુખદેવ, સુખદેવ એમ બૂમો પાડે. તે વખતે પુત્રેતિ તન્મયતયા તરવો વિનેદો, જ્યારે બૂમ પાડે સુખદેવ, પથ્થર બોલે હા, સુખદેવ વૃક્ષ બોલે હા, કારણ કે એનું ચૈતન્ય, એનો આત્મા તમામ પ્રાણી પથ્થરની અંદર, તમામ વૃક્ષોની અંદર છવાયેલો, તમામની અંદર પોતાના જ સ્વરૂપનું દર્શન કરે. બસ એક એક વૃક્ષની અંદર, એક એક પથ્થરની અંદર પણ પોતાના જ આત્મા. એટલા માટે કરીને સુખદેવજીને બૂમ પાડે, સંન્યાસ લઈને નાઠા, એને પકડવા માટે, ભાઈ તું સંન્યાસ ના લઈશ. જો કોકનો છોકરો સંન્યાસ લે ને તો આપણે કંઈક નસીબદાર કહેવાઓ તમે, હો કેટલા નસીબદાર તમારો છોકરો સંન્યાસ લે. પણ મારો છોકરો સંન્યાસ લે મને ના ગમે. મારો છોકરો ક્યાંક મારે સંન્યાસ લેવો, મેં મૂર્ખા મારું નખો જ કાઢવું છે મારું, આપણે ના ગમે. પણ કોકનો છોકરો સંન્યાસ લે તો આપણે એના વખાણ કરીએ, તારો ભાઈ નસીબદાર કે તારો છોકરો બહુ પવિત્ર કહેવાય, તમે નસીબદાર, તમારા સંસ્કાર સારા કે છોકરો સંન્યાસ લે. પણ મારો છોકરો મને ક્યાંક મારે સંન્યાસ લેવો ના પાડવું, એને હું કહું મેં નખો જ કાઢવું છે મારું, પછી મારો વંશ વહેલો ચારે. એમ સુખદેવજી થઈ જુઓ, વ્યાસનારાયણ પાછળ દોડ્યા, પુત્રેતિ તન્મયતયા તરવો વિનેદો, અને સુખદેવ બોલે ને વૃક્ષ બોલે હા, પથ્થર બોલે હા, જવાબ આપે. તમ સર્વભૂત હૃદય મુનિમાનતોસ્મી, એવા જે મુનિ કે જેના આત્મા દરેક જડ ચેતીની અંદર પ્રસરિત છે એવા મુનિ નમસ્કાર કરું છું, એમ કરી અને સુખદેવજીની સ્તુતિ કરી અને ભાગવત લખ્યું છે. પણ એની અંદર પ્રસંગ એમણે, હું જે કહું છું બીજો છે, એની અંદર એમણે પ્રસંગ ચિતર્યો કે જ્યારે મુનિ પાછળ પડ્યા, પેલો છોકરો આગળ દોડે, આ વ્યાસનારાયણ પાછળ દોડે. આગળ દોડતે 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 એક સરોવર આવ્યું. સરોવરમાં કેટલીક છોકરીઓ, જુવાન છોકરીઓ સ્નાન કરતી હતી. હવે સુખદેવજી મહારાજની ઉંમર 16 વર્ષની, તદ્દન યુવાન શરીર, અને તે પણ હૃષ્ટપુષ્ટ શરીર, અને અત્યંત સુંદર શરીર. હા, એવું સુંદર શરીરનું પણ વર્ણન કરેલું છે. અલક્ષલિંગો નિજલાભ તુષ્ટો, સુખદેવજી મહારાજનું સ્વરૂપનું વર્ણન આવે છે એની અંદર, બહુ સુંદર અને અત્યંત રૂપ, અત્યંત રૂપ. તો એ આગળ નગ્ન સ્વરૂપે જાય, અને સરોવર આગળ બધી છોકરીઓ સ્નાન કરે. એમના લુગડાના પણ ઠેકાણા નહોતા, અસ્તવ્યસ્ત હતા. પણ એ છોકરીઓ જરાય શરમાઈ નહીં, ત્યાં થઈને નીકળ્યા, એ છોકરીઓ મસ્તીથી સ્નાન કરે. અને પાછળ પાછળ આ ડોહો બચારો 60,000 વર્ષનો
એની દાઢીની વળવૈયો થઈ ગયેલી, દાઢી પણ રૂની પૂણી જેવી થઈ ગયેલી, કપડાં પહેરેલા, અને પાછળ દોડતો દોડતો આવતો હતો. એને જોઈને પેલી છોકરીઓ તરત શરમાઈ ગઈ, તરત કપડાં પહેરી લીધા. એ વાતનો એ પ્રસંગ અમારા વ્યાસ નારાયણે ભાગવતમાં ચિત્ર્યો છે. દ્રષ્ટવાનુયાંતમ ઋષિમાત્મજમપ્યનગ્નમ દેવ્યો હરિયા પરિદધુર્ન સુતસ્ય ચિત્રમ તદ્વીક્ષમ પૃચ્છતિ મુનઃ જગદોસ્તવાસ્તે સ્ત્રી પુંભિદામ નતુ સુતસ્ય વિવિક્ત દ્રષ્ટે. બહુ સુંદર વાત લખી છે. દ્રષ્ટવા અનુયાંતમ ઋષિમ, જ્યારે ઋષિ છોકરાની પાછળ દોડતા જતા હતા. દ્રષ્ટવા અનુયાંતમ ઋષિમ આપી અનગ્નમ, એણે તો કપડાં પહેરેલા હતા, પણ દેવ્યો હરિયા પરિદધુર, પણ પેલી છોકરીઓ શરમના માર્યા કપડાં પહેરી લીધા. ન સુતસ્ય ચિત્રમ, અને પેલો જુવાન છોકરો નાગો હતો છતાં એની શરમ ના આવી. તો એને વિચિત્ર લાગ્યું, ઋષિને ખોટું લાગી ગયું કે આ છોકરીઓ મારા માટે શું વિચાર કરતી હશે. મારી ઉંમર આમ તો જો, મારી ઉંમરની તો તમે કંઈ કદર કરો કે મારી ઉંમર ક્યાં. અરે મારી દીકરી કરતા નાનીઓ છો તમે, અને મારા જેવા બુઢાને જોઈને તમે શરમાઈ, અને મારો જુવાન છોકરો હોળ વરણ થતો હતો નગ્ન હતો એને જોઈને ના શરમાઈ. તો ઋષિને જરા મનમાં દુઃખ થયું. એને થયું કે આ છોકરીઓ મારા માટે શું વિચાર કર્યો. એટલે તરત જ ઊભા રહી ગયા. ઊભા રહીને છોડીઓને પૂછ્યું કે બેટા તમે કેમ આમ કર્યું. મારો છોકરો જવાન જતો તો તમને શરમાઈ, અને મને વૃદ્ધ દેહને જોઈને તમે શરમાઈ ગઈ. તદ્વીક્ષ પૃચ્છતિ મુનઓ, મુનિએ જ્યારે પૂછ્યું તારે જગદોસ્તવાસ્તે, તારે પેલી છોડીઓ એવો સુંદર જવાબ આપ્યો, માર્મિક જવાબ આપ્યો કે મહારાજ એમાં અમારો દોષ નથી. સ્ત્રી પુંભિદામ નતુ સુતસ્ય વિવિક્ત દ્રષ્ટે. મહારાજ તમારો જે છોકરો છે એને ખબર જ નથી કે પુરુષ છે ને અમે સ્ત્રીઓ છીએ. એને દેહાધ્યાસ છૂટી ગયો છે. એને ખબર જ નથી કે એ પુરુષ છે અને અમે સ્ત્રીઓ છીએ. He doesn't know that he is masculine and we are feminine. He doesn't know that he is man and we are women. He doesn't know. While you old fellow, you are still conscious. હજુ તમારા મનમાં કોન્શિયસનેસ છે કે તમે પુરુષ છો અમે સ્ત્રીઓ છીએ. જ્યાં સુધી એ કોન્શિયસનેસ છે, જ્યાં સુધી તમને દેહનો અધ્યાસ છે, ત્યાં સુધી તમારાથી શરમાવાનું છે. દેહનો અધ્યાસ છૂટી જાય પછી તો કંઈ રહેતું જ નથી. સ્ત્રી પુરુષ, આને જ્યાં સુધી હું પુરુષ છું આ સ્ત્રી છે એ જ્યાં સુધી ભાન છે ત્યાં સુધી ભોગતા ભોગ્ય ભાવ આવે છે, રહે નહીં. ભલે તમે કોલેજોમાં કો એજ્યુકેશન કરો, કો એજ્યુકેશનના બધા જે ભવાડા કરવા માંડ્યા છે, પણ એ કંઈક અમે શું છે છોકરા છોડીઓ ભેગી ફરે ને ભેગા પિકનિકમાં જાય શું વાંધો. અરે વાંધો છે, કારણ કે હજુ દેહાધ્યાસ છે. હજુ એમને દે આર કોન્શિયસ દેટ આઈ એમ મેલ એન્ડ સી ઇઝ અ ફિમેલ. એ કોન્શિયસનેસ જ્યારે નીકળી જાય પછી સંકોચ ના રહે. પણ સ્ટીલ એણે છોકરીઓ બહુ સુંદર. સ્ત્રી પુંભિદામ નતુ સુતસ્ય, તમારા દીકરાની અંદર સ્ત્રી પુરુષનો ભેદ છે જ નહીં. સ્ત્રી પુરુષનો જ્યાં સુધી ભેદ છે, અગર તમારી અંદર છે, બીજે કાંઈ નથી. એ ભેદ કંઈ પરમાત્માએ તો શરીર બનાવ્યું છે સ્ત્રી અને પુરુષનું, પણ એ જ્યાં સુધી કોન્શિયસનેસ છે આઈ એમ મેલ એન્ડ સી ઇઝ ફિમેલ, જ્યાં સુધી ભાવ છે ત્યાં સુધી ભોગતા ભોગ્ય ભાવ આવ્યા છે, રહે નહીં. ગમે તેટલું તમે કરો તો પણ વિચાર કરો. આ વાતને સમજાવવાની જરૂર છે. નહીં તો પછી આજના જમાનામાં બધા કે કાલે એક છોકરો પૂછો તો કે તમે આ પુરુષો જુદા કેમ બેસે છે, સ્ત્રીઓ જુદી કેમ બેસે છે, તમે કેમ ભેદ પાડ્યા. મેં કહું તમારા આ રેસ્ટરૂમમાં કેમ ભેદ પાડ્યા છે, કંઈ વુમન જાય ને મેન જાય. તમે અમેરિકામાં શું કેમ ભેદ પાડ્યા છે. અમેરિકા તો ભેદભાવમાં સમજતું નથી, તો પછી બધા એક જ રૂમ રાખો, નકામાં 2 રૂમ બગાડવાની શી જરૂર છે. યુ કીપ ઓનલી 1 રૂમ. તકના એ મોડેસ્ટી કહેવાય. મેક ધેટ ઇઝ ધી કરેક્ટ થિંગ. ઇટ ઇઝ ધી મોડેસ્ટી. So long as you are conscious about your own the અન્નમય કોષ, you should have that modesty. તમે કેમ કાલે જે વાત કરી હતી કે ખતરનાક ઇન્દ્રિય છે આ જે સ્પર્શેન્દ્રિય, તો વ્યાસનારાયણને પોતાને કબૂલ કરવું પડે. યસ આઈ એમ સોરી. તમે જો જ્યાં સુધી તમે કોન્શિયસ છો કે હું પુરુષ છું, સ્ત્રી છું, ત્યાં સુધી તમારી મોડેસ્ટી જાળવવી જ જોઈએ. યુ મસ્ટ બિહેવ પ્રોપરલી. ઘરમાં પણ પત્ની હોય પતિ હોય, પણ છોકરા રમતા હોય તે દે હાવ ટુ બિહેવ પ્રોપરલી. એટલા માટે તમે જુઓ રામાયણની અંદર કવિ કાલિદાસે ભગવાન શંકરના લગ્નનો પ્રસંગનું બહુ સુંદર વર્ણન, કાલિદાસે બહુ સુંદર આ કુમાર સંભવ લખેલું છે. ભગવાન શંકરના લગ્નનો પ્રસંગ એણે ચિત્ર્યો, બહુ સુંદર. ને કાલિદાસ એટલે કવિ, પણ અમારા તુલસીદાસજી એમાં ફેર કેટલો. પેલો કવિ ના ભક્ત કવિ. કવિમાં ભક્ત કવિઓમાં બહુ ફેર હોય છે. કવિ પોતાની વિદ્વતા, પોતાની પંડિતે બતાવવા માટે ગમે તેવું લથાદાર બોલે લખે, જ્યારે ભક્ત કવિ એ હંમેશા પોતાના ઈષ્ટદેવને વફાદાર રહીને લખે. તો કાલિદાસે પછી ભગવાન શંકરને પાર્થનું લગ્ન થયા પછી જ્યારે કૈલાસમાં આવ્યા અને એમણે પછી કેવો છે તે કે શું કહે છે એને તમારા અંગ્રેજીમાં હનીમૂન કહે છે કે શું કહે છે, હે શૃંગાર અમારા સંસ્કૃત ભાષામાં. એમણે કેટલો શૃંગાર કર્યો એનું વર્ણન કર્યું છે આખો અધ્યાય ભરીનો કવિ કાલિદાસે.
પણ ગોસ્વામી જ્યારે રામાયણ લખવા બેઠા, હવે ઇતિહાસ તો લખવો પડે, લખાય તો કંઈ ઇતિહાસ હંતાડાય તો નહીં, પણ એણે એક લીટીમાં લખ્યું, જગત માતુ પિતુ શંભુ ભવાની. ભગવાન શંકર ને પાર્વતી જગતના માતા પિતા છે, માટે તું કે શૃંગાર ન કહું બખાણી, માટે એના શૃંગારનું વર્ણન નહીં કરું, બસ પતી ગયું. એટલે શૃંગાર કર્યો વાત આવી ગઈ, પણ છતાંય તે અરે જગતના માતા પિતા છે, અમે એના બાળક છીએ, અને અમારે તેના શૃંગારનું વર્ણન થાય કેમ? છોકરો એના બાપના અને માના શૃંગારનું વર્ણન કરી કેવો લાગે? છોકરો એમ વાતો કરવા બે કે અમારા બાપા અમારી બાને કેવા લાલ લડાયા હતા, હવે એ કેવો ભૂંડો દેખાય? ના બોલવું જોઈએ. અમુક મર્યાદા છે, અમુક મોડેસ્ટી છે, એ નથી જ નથી. અને અત્યારે તો મા બાપ જ એવી રીતે બિહેવ કરે છે, અને એના સંસ્કારો છોકરા ઉપર પડે છે. એટલે ભારતીય સંસ્કૃતિ જે છે ને, એની મોડેસ્ટી જે છે, એ મોડેસ્ટી ક્યાંય દેખાતી નથી. પણ આ વાત તો નક્કી છે કે જ્યાં સુધી દેહાધ્યાસ છે, અન્નમય કોષમાં અધ્યાસ છે, ત્યાં સુધી યુ હેવ ટુ બી કોશિયસ, યુ હેવ ટુ બી કોશિયસ. અને એ દાખલો એણે બહુ સુંદર આપ્યો. હા, અને વ્યાસનારાયણ પોતે બોલે, પોતે વાત કરે છે કે મારામાં દેહાધ્યાસ હતો, એ છોકરીઓ મને આમ જડબાતોડ જવાબ આપી દીધો. સ્ત્રી પુંભેદામ લતો સુતસ્ય વિવિક્ત દ્રષ્ટિ, જ્યાં સુધી કોન્શિયસનેસ છે હું પુરુષ છું સ્ત્રી છું, એ કોન્શિયસનેસ ન હોય તો જુદી વાત છે. કોઈ માં હોય અને નહીં ને બાથરૂમની અંદર કપડાં બદલતી હોય, અને એનો 2 વર્ષનો છોકરો, એનો પેટનો છોકરો, પુરુષ છોકરો, એ છોકરો એના સામે ટગર ટગર જોઈ રહે ને તો પણ માને સંકોચ નહીં થાય, માને બિલકુલ સંકોચ નહીં થાય. કારણ કે છોકરાને ખબર જ નથી, હી ઇઝ નોટ કોન્શિયસ દેટ આઈ એમ મેલ એન્ડ માય મધર ઇઝ ફિમેલ. છોકરાને દેહાધ્યાસ હજુ નથી થયો, એટલે 2 વર્ષનો છોકરો એની મા સામે ટગર ટગર જોઈ રહે તો પણ એને સંકોચ નહીં થાય. પણ એ જ છોકરો, એના જ પેટનો છોકરો, એ 22 વર્ષનો થાય, અને પછી એ જ માં એ છોકરાને દેખતા ખુદા કપડાં નહીં બદલે, કારણ કે નાવ બાય ધ ટાઈમ ધ બોય હેઝ બીકમ કોન્શિયસ દેટ આઈ એમ મેલ એન્ડ માય મધર ઇઝ ફિમેલ. એટલે કોન્શિયસનેસ જ્યાં સુધી અન્નમય કોષમાં અધ્યાસ છે, તો અન્નમય કોષમાં અધ્યાસ છે ત્યાં સુધી તમને આત્માના સ્વરૂપ નહીં દેખાય. એટલા માટે આ વાત સમજાવવા માટે આ ભાગવતે પ્રયત્ન કર્યો છે. અન્નમય કોષમાંથી અધ્યાસ છૂટવો જોઈએ. ત્યાર પછી પ્રાણમય કોષ, પ્રાણમય કોષમાં અધ્યાસ છૂટે તો જ તમે ભૂખ્યો છું, તરસ્યો છું, એ તમને મટી જાય. જ્યાં સુધી પ્રાણમય કોષમાં અધ્યાસ છે ત્યાંથી ભૂખ તરસનું ભાન છે. પછી મનોમય કોષમાં સુખ દુઃખની લાગણી થાય છે, માટે સુખ દુઃખની લાગણી થાય છે. માટે મનોમય કોષ જે પ્રાણીઓમાં છે એ પ્રાણીઓને તમે મારો કાપો, એને અત્યંત પીડા થાય છે. તમે 10 વર્ષ ખાટલામાં પડ્યા રહો, જેટલા દુઃખી થાઓ એટલી જ પીડા એટલા જ ક્વોન્ટમની અંદર, એક 5 મિનિટની અંદર ગાય કાપી નાખો તો એટલા જ ક્વોન્ટમમાં થાય છે. ક્વોન્ટમ ઓફ ધી ટોર્ચર ઇઝ સેમ. પછી આવ્યો વિજ્ઞાનમય કોષ, એની અંદર હું જ્ઞાની છું, અજ્ઞાની છું, વિજ્ઞાની છું, એ પણ એક અધ્યાસ છે. અને એ અધ્યાસ પણ આત્માના સ્વરૂપનું દર્શન કરવા દેતો નથી, કારણ કે એમાં અહંકાર આવી જાય છે. અને એમાંથી જ અહંકાર જે આ આનંદમય કોષ છે એ અહંકારનું કારણ છે. અને અહંકારને લીધે કરીને જ્યાં સુધી અહંકાર છવાયેલો છે ત્યાં સુધી કોઈ દાડો આત્માના સ્વરૂપનું દર્શન થશે નહીં. અને 5 કોષ, કોષ એટલે ગલેબ, કોષ એટલે ખોળિયા, તમે સમજ્યા કે નહીં? આ 5 કોષ છે. એ પંચકોષમાંથી જ્યારે અધ્યાસ જાય ત્યારે તમારું અંતઃકરણ શુદ્ધ, અને અંતઃકરણ શુદ્ધ જ્યારે થાય ત્યારે એની અંદર આત્માનું પ્રતિબિંબ પડે. એ આત્મા બિલકુલ નજીક છે, ક્યાંય દૂર નથી. ફક્ત ડોળાઈ ગયેલો મળ વિક્ષેપ અને આવરણ મેં જે કહ્યું ને એને કરીને આત્મા શુદ્ધ દેખાતો નથી. બાકી આત્મા કોદાડો દુઃખી થતો નથી, આત્મા તો નિર્લેપ છે બિલકુલ. પણ મળ વિક્ષેપ આવરણ લીધે કરીને ચંદ્ર બિલકુલ શુદ્ધ હોવા છતાં હાલી ગયેલો, ડોલી ગયેલો, આગળ તો ગંદો થઈ ગયેલો તમને ડોળાઈ ગયેલો તમને દેખાય છે. આકાશમાં તો કોઈ તકલીફ નથી, આગળ તો અંતઃકરણની અંદર આત્માની કોઈ તકલીફ નથી. આત્મા તો એક અધિષ્ઠાન છે. અધિષ્ઠાન, તમે અધિષ્ઠાન સમજ્યા ને? અધિષ્ઠાન એટલે પડદો. પડદાની અંદર બધું ચિત્ર તમને દેખાય. તમે સિનેમા જાઓ છો ને ત્યાં પડદો હોય છે, આગળ તો ભીત હોય તો જ ચિત્ર પડે. પડદો અગર ભીત કંઈ ના હોય તો હું રેડું જાય ચિત્ર, તો દેખાય જ નહીં. પણ પડદો જે છે, જે ભીત છે, એને અધિષ્ઠાન કહે છે. વેદાંતની ભાષામાં એને અધિષ્ઠાન કહે છે. એ અધિષ્ઠાન ઉપર ચિત્ર દેખાય છે. અને ચિત્રની અંદર એમ માની લો પિક્ચરની અંદર નર્યું પાણી ઉછળે, નરા દરિયા ઉછળતા હોય ને નરી રેલ આવી હોય, પણ પડદો કદાચ પડે નહીં. આપણે આપણે આટલું બધું પાણી હમણાં આપણે ડૂબાડી દે છે, એટલું બધું પાણી આપણે ગભરામણ થઈ જાય, બધા ડૂબી ગયા, અને એટલો ઝીકીને વરસાદ પડે. પણ પડદો કદાચ પડે તો કહો નેચોવા જઈએ ભાઈ રોજ પડદો. અગર તો એટલો અગ્નિ લાગે કે આપણે બધું હળગ્યું, પણ પડદો હળગતો નથી. કારણ કે અધિષ્ઠાન જે છે, એમ આ સંસાર જે દેખાય છે એ આત્માના અધિષ્ઠાન ઉપર દેખાય છે. આત્મા અધિષ્ઠાન છે અને એની ઉપર આ સંસારનું ચિત્ર તમને દેખાય છે. જ્યાં સુધી ચિત્ર દેખાય છે ત્યાં સુધી પડદો નહીં દેખાય, કદાપી નહીં દેખાય.
જ્યાં સુધી સંસાર દેખાય છે ત્યાં સુધી આત્મા નહીં દેખાય. આત્મા સ્થિર છે, પેલું ચલચિત્ર છે. સંસાર ચલચિત્ર છે, ચાલતી છે, દોડતી છે. પિક્ચર દોડતું છે, સંસાર દોડતું છે, જરા પણ સ્થિર નથી. પણ જ્યાં સુધી તમને ચિત્ર દેખાય છે, જ્યાં સુધી પિક્ચર દેખાય છે, ત્યાં સુધી પડદો કદાપી નહીં દેખાય. પણ જ્યાં પિક્ચર બંધ થઈ ગયું તો પડદા સિવાય બીજું કંઈ હતું જ નહીં. એમાં પાણી ઉછળતું તો નહોતું, એમાં અગ્નિ ઉછળતો નહોતો, એમાં જે મારા થતી લોહી રેડાતું હતું કાંઈ નહોતું, હતું જ નહીં. પણ જ્યાં સુધી અંધારામાં બેઠા છો ત્યાં સુધી તમને પિક્ચર જ દેખાશે અને તમને પડદો નહીં દેખાય. જ્યાં સુધી અજ્ઞાનમાં બેઠા છો ત્યાં સુધી તમને સંસાર જ દેખાશે, તમને અધિષ્ઠાન આત્મા નહીં દેખાય. સમજમાં આવે છે આ વાત કે અઘરી છે થોડી? પડદો ખરેખર તો પડદો જ મુખ્ય છે, આત્મા જ છે. અને આ સંસારનું બધું જ ચિત્ર આત્માના અધિષ્ઠાનમાં દેખાય છે. અને દેખાય છે ચિત્ર સાથે સંસારનું ચિત્ર અંધકારની અંદર, અજ્ઞાનની અંદર દેખાય છે, અવિદ્યાની અંદર દેખાય છે. અજ્ઞાનની અંદર, અવિદ્યાને આપણી ડેફિનેશન તો પહેલા દાડ કરી. અવિદ્યા મીન્સ સ્પિરિચ્યુઅલ બ્લાઇન્ડનેસ, પોતાના સ્વરૂપની વિસ્મૃતિ. તો અવિદ્યાની અંદર આ પડદામાં અધિષ્ઠાનની અંદર સંસાર દેખાય છે, આત્માની અંદર. જ્યાં સુધી અંધકાર છે ત્યાં સુધી તમને પિક્ચર દેખાશે, પડદો નહીં દેખાય. એમ જ્યાં સુધી અંધકાર છે ત્યાં સુધી તમને સંસાર દેખાશે, આત્મા નહીં દેખાય. પણ જ્યાં પ્રકાશ થયો, આત્મા જ્ઞાન પ્રકાશ થયો, જ્યાં જ્ઞાન થઈ ગયું, પોતાના સ્વરૂપની સ્મૃતિ થઈ ગઈ, એની સાથે પડદો એકલો જ છે, માત્ર આત્મા છે. પિક્ચર હતું જ નહીં, સંસાર હતો જ નહીં. ઇન ફેક્ટ, ઇન રિયાલિટી ઇટ વોઝ નોટ, ઇટ વોઝ ટોટલી અનરિયલ. પણ એ અનરિયલ છે એ જ આપણા મનને ઉશ્કેરે છે. તમે 9 થી 12 પિક્ચર જોઈને આખી રાત તમને ખોટા સ્વપ્ન આવે, હા, તમારા એની ઉપર એનો પ્રભાવ પડી જાય છે. એમ સંસાર જે છે આમ તો અનરિયલ છે, પણ છતાં અનરિયલ હોવા છતાં ઇટ એફેક્ટ્સ યોર અંતઃકરણ. અને અંતઃકરણમાં કામનાઓનો, વાસનાઓને જાગૃત કરે છે અને એ જ જન્મ મરણના ચક્રની અંદર તમને પાડી દે છે. એટલે અંતઃકરણની શુદ્ધિ એ મુખ્ય વસ્તુ છે. અંતઃકરણ જેટલું શુદ્ધ એટલું તમારું આત્માનો પ્રકાશ પડવાની શક્યતા વધારે વધારે. પણ આ અંતઃકરણ શુદ્ધ થાય કેવી રીતે? બહુ અઘરી વાત છે, પણ છે. યુધિષ્ઠિર મહારાજા મહાભારતની અંદર એક વાત બહુ સુંદર આવે છે, બહુ મીઠી વાત છે. તો યુધિષ્ઠિર મહારાજા જ્યારે બધું યુદ્ધ ખલાસ થઈ ગયું, બધા મરી ગયા, બધાને રાજે મળી ગયું, બધું થયું, પણ એના અંતઃકરણ આનંદ ન આવ્યો, એના અંતઃકરણ ડોળાઈ ગયું. અરે આટલું બધું, આટલી મિલકત માટે આટલું બધું પાપ કરવું પડ્યું, આવું બધું. એટલે એના અંતઃકરણને અશુદ્ધ, એને મલિનતા આવી. મારું અંતઃકરણ પાવન થાય, મારું અંતઃકરણ શુદ્ધ થાય, એટલા માટે હું કોઈ જાત્રાએ જઉં, કોઈ નદીમાં સ્નાન કરું તો મારું અંતઃકરણ શુદ્ધ થાય, આવી એને ભાવના છે. ભગવાન કૃષ્ણ આગળ બેઠા રોવા માંડ્યા, મહારાજ મને એવી કોઈ નદી બતાવો કે જે નદીમાં હું જઉં તો મારું અંતઃકરણ શુદ્ધ થાય, હું નવું અને મારું અંતઃકરણ શુદ્ધ થાય. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, જો અંતઃકરણ નદીમાં પડવાથી શુદ્ધ નહીં થાય, પાણીથી અંતઃકરણ શુદ્ધ નહીં થાય. તમે ગમે તેટલા ભૂસકા મારો ને હરિદ્વાર ઋષિકેશમાં જઈને ગંગામાં, અંતઃકરણ શુદ્ધિ, દેહની શુદ્ધિ થશે. બાકી અંતઃકરણમાં તો કાદવ જ ચોંટાડીને આવવાના, ખોટા દ્રશ્યો જ જોઈને આવવાના. અંતઃકરણમાં તો કાદવ વધારે ચોંટવાનો. દેહની શુદ્ધિ થાય પાણીથી, આત્માની અંતઃકરણની શુદ્ધિ પાણીથી થતી નથી. બહુ સુંદર એ વાત સમજાય. નવારિણા શુદ્ધતિ ચાંતરાત્મા, ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, નવારિણા શુદ્ધતિ ચાંતરાત્મા. અંતરાત્મા પાણીથી શુદ્ધ થતો નથી. તો કે તારે મહારાજ તો કઈ નદીમાં નવું તો શુદ્ધ થાય? તો કે હું બતાવું એ નદીમાં ના, હું બતાવું એ નદીમાં ના, એમને માટે નહીં, આપણે માટે પણ. હું બતાવું એ નદીમાં ના તો તારું અંતઃકરણ શુદ્ધ થશે. કઈ નદી? કે જો હું બતાવું એ. તત્રાવગાહમ કોરો પાંડુપુત્ર, હે પાંડુપુત્ર તત્રાવગાહમ કોરો, હે પાંડુપુત્ર તું એ નદીમાં ના. તત્રાવગાહમ કોરો પાંડુપુત્ર નવારિણા શુદ્ધતિ અંતરાત્મા. અંતરાત્મા પાણીથી શુદ્ધ થતો નથી. તો કઈ નદી છે? પછી આખી નદીનું વર્ણન કરે છે. આત્મા નદી સંયમતોય પૂર્ણા સત્યાવહમ શીલ તટાદયોર્મી તત્રાવગાહમ કોરુ પાંડુપુત્ર નવારિણા શુદ્ધતિ ચાંતરાત્મા. કે જે કઈ નદી છે, જીવનની નદી છે. જીવન એક વહેતું ઝરણું છે, જીવનની નદી. આત્માનો અર્થ અહીંયા આગળ જીવનમાં બતાવ્યો છે. આત્મા નદી, એ નદી જે જીવનની નદી છે. તમે જે જીવન જીવો છો ને એ જ નદી છે. પણ એ જીવનની નદી ખાલી નહીં, નરે હળિયા ઉડતા એમ નહીં, પાણી ભરેલી જોઈએ. પણ શેનું પાણી? H2O નહીં. આત્મા નદી સંયમતોય પૂર્ણા, સંયમનું પાણી ભરેલું જોઈએ. જે જીવનમાં સંયમ નથી બિલકુલ, ગમે ત્યાં ઊભા ઊભા ખાય છે, ઘોડા ગધાડાની માફક, ગમે ત્યાં ફરતા ફરતા હેડે છે, એવી રીતે નહીં.
સંયમ, પૂરેપૂરો સંયમ. આત્મા નદી અને સંયમનું પાણી ભરેલું હોય. આત્મા નદી સંયમતોય પૂર્ણા અને સત્યાવહમ, એ પાણી પાછું વહેતું હોવું જોઈએ. અને સત્યનું વેણ, એની અંદર વેણ સત્યનું હોય, વહેતું હોવું જોઈએ. અધરવાઇઝ સ્ટેગ્નન્ટ વોટર વિલ ગીવ બેડ સ્મેલ. સ્ટેગ્નન્ટ નહીં, લાઈફ ઇઝ નોટ સ્ટેગ્નન્ટ, લાઈફ ઇઝ રિયલ. આજે કહે છે ને ડસ્ટ થાઉ આર ટુ ડસ્ટ રિટર્ન, બાઇબલે કહ્યું કે તમે તો મિટ્ટી મેં સે આયા હૈ મિટ્ટી મેં મિલ જાના હૈ. ખોટી વાત છે. બાયરન કરીને કવિ થઈ ગયો, ઇંગ્લિશ કવિ થઈ ગયો, એણે એને રદ્યો આપ્યો એ વાતને. એણે કહ્યું નો, ધીસ ઇઝ નોટ કરેક્ટ. એણે કહ્યું લાઈફ ઇઝ રિયલ, લાઈફ ઇઝ અર્નેસ્ટ, એન્ડ ધ ગ્રેવ ઇઝ નોટ ઇટ્સ ગોલ. ડસ્ટ થાઉ આર્ટ ટુ ડસ્ટ રિટર્નેટ વોઝ નોટ સ્પોકન ઓફ ધ સોલ. આત્માને માટે નથી કહેવામાં આવ્યું, દેહને માટે કહ્યું છે. બાઇબલે દેહને માટે બોલ્યા છે, આત્મા માટે નહીં કે ડસ્ટ થાઉ આર્ટ ટુ ડસ્ટ રિટર્નેટ. આ તો એમ સમજે કે આત્મા બધો અંદર પૂરી દીધો છે ભોયમાં, પછી નીકળશે જ્યારે બધા ઘંટ વાગશે, તારે કોણ ક્યારે ઘંટ વાગશે મને ખબર નથી. આત્માને માટે નથી કહ્યું. બાયરને પોતે, ઇંગ્લિશ કવિએ પોતે એને રદ્ય આપ્યો. લાઈફ ઇઝ રિયલ, લાઈફ ઇઝ અર્નેસ્ટ, એન્ડ ધી ગ્રેવ ઇઝ નોટ ઇટ્સ ગોલ. ડસ્ટ થાઉ આર્ટ ટુ ડસ્ટ રિટર્નેટ વોઝ નોટ સ્પોકન ઓફ ધ સોલ. આત્માને માટે નથી કહ્યું, એ શરીરને માટે કહ્યું. તો આત્મા જે જીવનરૂપી જે નદી છે, આત્મા નદી સંયમતોય પૂર્ણા, સંયમનું પાણી ભરેલું હોય અને એ પાણી પાછું વહેતું જોઈએ. હા, સત્યાવહમ, એમાં વેણ છે એનું, સત્યનું વેણ. અસત્યનું વેણ ના ચાલે. સત્યાવહમ અને શીલ તટા, અને એને બે ભેખડો જોઈએ, ને તો પાણી વેરાઈ જાય. અને ચારિત્રની ભેખડો જોઈએ. શીલ તટા, એ નદી આની અંદર પાણી અને પાણી ભરેલું સંયમનું, એની અંદર સત્યનું વેણ, અને વેણ પણ પાછું બે ભેખડોની વચમાં ચાલવું જોઈએ. એ ચારિત્રની બે ભેખડો. તમે જુઓ આજે ચારિત્રની ભેખડો તો ભાગીને ભૂકા થઈ ગઈ છે. પાણી બધું જ સંયમ વેરાઈ ગયું, સંયમનું પાણી ખલાસ થઈ ગયું. સંયમનું પાણી ભરેલું હોવું જોઈએ, એમાં સત્યનું વેણ જોઈએ, એમાં જ ચારિત્રની ભેખડો જોઈએ. શીલ તટા દયોર્મી, અને એમાં દયાની ઉર્મીઓ આવવી જોઈએ, મોજા આવવા જોઈએ. આવી જે જીવનની નદી છે, એ નદીમાં તત્રાવગાહમ કોરો પાંડુ પુત્ર નવારિણા શુદ્ધતિ ચાંતરાત્મા. બાકી પાણીથી અને નાહવાથી અને આ પેલા શું અહીંયા કરતો બધું બનાવે છે, પેલા સ્વિમિંગ બાથનું બધું બનાવે, નાય છે, અંદર પડે છે. શુક્રવાર દાળ તો કોડા થઈ જાય છે, કોણ કે દરિયા કિનારે જાય છે ને ક્યાંય ખાબોચમ પડે છે, અને કાદવ ચોપડીને આવે છે. અંતઃકરણને શરીર શુદ્ધ થયું. હાબુ ચોપડે એમ શું થયું? એમ તો પપ પાવડર ચોપડો ગમે તેલા માથામાં તેલ દિવેલ ઘાસ તેલ ધૂપેલ નાખો, પડ્યા બેઠા બેઠા લીલીલ હાબુ ઘો, પણ જ્યાં સુધી અંતઃકરણની શુદ્ધિ નથી ત્યાં સુધી તમારી ધી એંગલ ઓફ વિઝન ઓફ લાઈફ, there will be frustration, it will be frustrated. એટલે આ વાત સમજાય એને કે તમે અંતઃકરણની શુદ્ધિ, જો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એ છે 24 તત્વોમાં એ એક જ તત્વ જે અંતઃકરણ છે, જે મન બુદ્ધિ ચિત્ત અને અહંકારનું છે, અને એમાં પ્રતિબિંબ સાચું પડે. પણ એની અંદર આ સંસારનું ચિત્ર દેખાય છે, અને સંસાર દેખાય છે એનું કારણ અજ્ઞાન છે. પેલા પંચમય કોષના પડદા પડી ગયા છે ને, એને લીધે કરીને, અજ્ઞાનને લીધે કરી તમને પિક્ચર દેખાય છે, તમને સંસાર દેખાય છે. અને સંસાર જ્યાં સુધી દેખાય છે ત્યાં સુધી તમને આત્મા દેખાય છે. હા, અંધારામાં તમે ઘરમાં પેઠા ને દોયડું પડ્યું હોય પણ તમને હાપ દેખાય. હાપ છે જ નહીં ખરેખર, પણ અંધારું છે ત્યાં સુધી દોયડું અધિષ્ઠાન છે. જો દોયડું ના આવે તો હાપ રહી શકે નહીં. દોયડું ટકે છે હાપને લીધે, હાપ ટકે છે દોયડાને લીધે. જૂઠ પણ સત્યના ટેકા ઉપર ટકે છે. જૂઠોને પણ સત્યનો ટેકો જોઈએ છે. આ જૂઠા સાપને પણ સાચા દોયડાનો ટેકો જોઈએ. સાચું દોયડું ના હોય તો જૂઠ પણ ટકી શકે. તો એ દોયડાના આધારે એ તમને સાપ દેખાય છે. અંધારું છે ત્યાં સુધી સાપ જ દેખાશે, દોયડું તમને નહીં દેખાય. પણ જ્યારે પ્રકાશ થશે ત્યારે સાપ હતો જ નહીં, છે જ નહીં, માત્ર દોયડું જ પડેલું છે. ત્યારે આત્માના સ્વરૂપનું દર્શન થાય. પણ સંસાર છે, અને સંસારનું ઝેર જ્યાં લગી ચડેલું છે ને ત્યાં સુધી આ સંસારના વિષયો ગળ્યા લાગે, મીઠા લાગે છે. કોઈ માણસને હાફ કર્યો હોય અને પછી તમે એને લીમડાના પાના એને ગળ્યા લાગે. આમ તો લીમડાના પાના કદાપી ગળ્યા ના, કડવા જ હોય. લીમડાના પાના કડવા જ છે જ, ઇટ ઇઝ અ પ્રૂવડ ફેક્ટ. લીમડાના પાના કડવા જ હોય, પણ જેને હાફ કર્યો હોય ને એને ગળ્યા લાગે. એમ ઇન્દ્રિયોના વિષયો કડવા જ છે, પણ છતાંય તે જેને સંસારનો સાપ કરેલો છે એને ગળ્યા લાગે છે. હવે એને સાપ ઉતારે છૂટકો, નહીં તો આ કડવા જ લાગશે. નહીં તો ગળ્યા જ લાગ્યા કરવાના, ઇન્દ્રિયોના વિષયો ગળ્યા જ લાગવાના જ્યાં સુધી સાપ કરેલો ત્યાં સુધી. અમારે ત્યાં સાપ કોઈને કડે ને પછી એને ઉતારવા લઈ જાય. સાપ ઉતારનારા હોય છે. એ સાપ ઉતારનારા શું કરે કે
થોડી રખ્યા ચોળે છે અને પછી પેલું કંઈક મોરના પીછાની ઉજળી નાખે અને મંત્ર કંઈક બોલતો છે, ભગવાન જાણે કેવા મંત્ર બોલતો જાય અને થોડી થોડી વારે એને પેલા લીમડાનો પાનો ચવડાવે. લે ચા જોઈએ, કેવા લાગે છે? કે મીઠા લાગે છે. મીઠા લાગે છે? હજુ ઝેર ચડેલું છે. વળી પાછો બીજો ટ્રાયલ લે, વળી ઉજળી નાખે, વળી પાછો પેલો પાવડર ગહે, રખ્યા ગહે, વળી પાછો મંત્ર બોલે, વળી પાછું થોડી વાર થાય બોલ ચાઈ જા. હવે કેવા લાગે છે? કે ગળ્યા લાગે છે. ગળ્યા લાગે છે. જ્યાં સુધી ઇન્દ્રિયોના વિષયો ગળ્યા લાગે છે, જ્યાં લગી પીરજા અને આ બધા માંસાહાર ગળ્યું લાગે છે, ત્યાં સુધી સમજવું કે તમને ઝેર ચડેલું જ છે. ત્યાં સુધી ઝેર ચડેલું છે. પછી ધીમે ધીમે ટ્રાયલ કરે કે હવે તો કે હવે 5-8 ટ્રાયલ લે, પછી કે હવે કેમ લાગે છે? કે મોડા પડ્યા, હવે ઝેર ઉતરવાનું થયું. જ્યારે સંસારના વિષયો મોડા પડે, ઇન્દ્રિયોના વિષયો મોડા પડે, ત્યારે સમજવું કે હવે ઝેર ઉતરવાનું થયું. મોડા પડે એટલે વૃદ્ધાવસ્થામાં મોડા પડે ને, વૃદ્ધાવસ્થામાં તો મોડા પડી જાય. વૃદ્ધાવસ્થામાં તમારી ઇન્દ્રિયો નાકામયાબ જ છે. શું છે? નહીં તો મોડા પડેલા જ છે, પણ તમારા મનના ઉશ્કેરાટ તો ચાલુ રહેવાના. તમારી ઇન્દ્રિયો શિથિલ થઈ છે, પણ મન શિથિલ નથી થતું, મન ગળ્યું નથી થતું. અને એ તમને એ કામ વાસનાથી ભરેલું મન હશે અને જો દેહ છોડવાની વખત આવી તો